મેંદરડા તાલુકાના લીલવા ગીર મુકામે સરમડિયા દાદાના સ્થાનકે હિન્દુ મુસ્લિમ બંને સમાજે સાથે મળીને નાગપંચમીનું ધજા નિશાન ચડાવવામાં આવ્યું હતું. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મેંદરડા તાલુકાના લીલવા ગીર ગામે સરમડિયા નાગદાદાનું પૌરાણિક સ્થાન આવેલું છે, જ્યાં દર વર્ષની શ્રાવણ સુદ પાંચમ એટલે કે નાગપંચમીના રોજ ઢોલ નગારા અને ભજન કીર્તન સાથે વાજતે ગાજતે દાદાનું ધ્વજા નિશાન ચડાવવામાં આવે છે. હિન્દુ અને મુસ્લિમ બિરાદરો પણ મોટી સંખ્યામાં હાજર રહીને સનાતની પરંપરા મુજબ પ્રસાદ ધરાવીને ગ્રહણ કરે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જળવાઈ રહેલી જોવા મળે છે. હિન્દુ મુસ્લિમ વિશિષ્ટ એકતાના દર્શન જોવા મળી રહ્યા છે. આ કાર્યક્રમમાં ગામના વડીલો, માતા, બહેનો, બાળકો પણ જોડાઈને પરંપરાને જાળવી રાખી છે. મેંદરડા તાલુકાનું લીલવા ગામ, અહીંયા વર્ષો જૂનું પૌરાણિક સરમડિયા દાદાનું નાગદેવતાનું મંદિર આવેલું છે. આ ગામની મુખ્યત્વે વસ્તી અને મુસ્લિમ બંને ધર્મના લોકો અહીંયા રહેતા, પરંતુ નાગદેવતા ઉપર આખા ગામને એટલી શ્રદ્ધા છે, આજ દિવસ સુધી ક્યારેય ગામમાં કોઈને નાગદંશ થયો હોય આવો બનાવ આજ દિવસ સુધી બન્યો નથી. જેથી નાગપંચમીના દિવસે આખું ગામ સાથે મળી અને ધજા ચડાવે છે, હવનનો એક ઉત્સવ રાખવામાં આવે છે અને ગામના નાના ભૂલકાઓને પ્રસાદ લેવડાવવામાં આવે છે. અમારે આ ગામ વર્ષોથી હિન્દુ અને મુસ્લિમ, હિન્દુ ધર્મના દરેક તહેવારો તેમજ મુસ્લિમ ધર્મના તહેવારો, ઈદ છે, જન્માષ્ટમી છે, દિવાળી છે, બધા સાથે મળી હળીમળી અને એકબીજા ભાઈચારાથી આ બધા ઉત્સવો ઉજવે છે. અને ખાસ કરીને આ નાગ દેવતા ઉપર તો આખા ગામને પૂરી શ્રદ્ધા.